નમસ્કાર મિત્રો, મારી ચેનલ પીએમ શાયરમાં તમારું હાર્દિક સ્વાગત છે। કોઈ પ્લસ કરે છે તો કોઈ માઇનસ કરે છે, પણ સમય જતાં કુદરત બધાને બરાબર કરે છે। ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતાં જે હોય એ સામે જ કહેવું વધારે સારું। શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ। પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે। સમજણ વગરની સુંદરતા રિફિલ વગરની રૂપાળી બોલપેન જેવી છે। સ્વાભિમાન કદી મરતું નથી અને અભિમાન લાંબુ જીવતું નથી। સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા કે જેને ગમે તેટલું કરવા છતાં તમારા કરતાં બીજા સારા લાગે। કિનારે ઊભા રહી પાણી જોવાથી ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત। આવતીકાલે પહાડ ખસેડવો હોય તો દોસ્ત આજે પથ્થરો ખસેડવાની શરૂઆત કરવી પડે। ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મૂકવા કે પછી કહેવા માટે સ્ટોરી પણ ઓછું પડે। પુરુષનો ઘમંડ અને સ્ત્રીની ઈર્ષા કોઈ પણ સંબંધનો અંત લાવી શકે છે। જીવનમાં ક્યારેય ખરાબ દિવસનો અનુભવ થાય ને સાહેબ, તો એટલો જુસ્સો જરૂર રાખજો કે દિવસ ખરાબ હોય, જિંદગી નહીં। લોકો કહે છે કે ખર્ચા કરતા પહેલા કમાઈ જાણો, પરંતુ અનુભવ કહે છે ખર્ચ કરવા જેટલું કમાવ ત્યાં જિંદગી ખર્ચાઈ જાય છે। દરેક સંબંધ કોઈને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદયના કાં તો આંખોના। ખરેખર ભવિષ્ય હોતું જ નથી, આપણે તેનું નિર્માણ કરવું પડે છે। ઈશ્વરની ઈચ્છા સિવાય પાંદડું પણ હલતું નથી અને આપણે આખા ઝાડ હલાવવાના પ્રયત્નો છોડતા નથી। સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે। ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ, બસ સંબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ। અજીબ કલ્ચર છે આ દેશનું સાહેબ, અહીં માણસ ખોવાયો છે ને લોકો પોકેમોન ગોતે છે। રાખો ભરોસો તમે ખુદ પર, સાને શોધો છો ફરિશ્તાઓ। પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ, તોય શોધી લે છે ને રસ્તાઓ। હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખીની ગેરહાજરી છે, પણ એનો અર્થ એ છે કે એમના પરિસ્થિતિઓ સંભાળવાની ક્ષમતા છે। હું બચાવતો રહ્યો મારા ઘરને ઉદયોથી, અને કેટલાક ખુરશીઓના કીડાઓ મારા આખા દેશને ખાઈ ગયા। પોતાનું સંપૂર્ણ જીવન આપીને પાણી વૃક્ષને ઉછેરે છે, તેથી જ તે લાકડાને પોતાની અંદર કદી ડૂબાડતું નથી, જેને ખાનદાની। મોબાઈલની ગેલેરી અને દિલનું એટલું સાફ રાખવું કે કોઈ ભૂલથી પણ ખોલીને જુએ તો શરમાવું ના પડે। આજે કબાટમાંથી 10 પૈસાનો જૂનો સિક્કો મળ્યો, જાણે ખોવાયેલા બાળપણનો એક હિસ્સો મળ્યો। કેટલાક સંબંધોમાં નામ નથી હોતા, જ્યારે કેટલાક સંબંધો નામના જ હોય છે। આ જિંદગી પણ એન્ડ્રોઈડ સિસ્ટમ જેવી થઈ ગઈ છે, જરા સમજણમાં આવે કે નવું વર્ઝન આવી જાય। ટેરવા ટચ સ્ક્રીન પર બોલકા થયા ને ત્યારથી સુવાળા સ્પર્શે મૌન ધારણ કર્યું। મારી જોડણીમાં ભૂલ હશે, લાગણીમાં નહીં। બધું સમજાવવાની જિંદગીમાં કોશિશ ના કરશો, કેમ કે કેટલીક વાતો સમજાવવા માટે નથી હોતી, પણ સ્વીકારી લેવાની હોય છે।